ગુજરાતના વડોદરા હણી તળાવમાં ગુરુવારે એક હોડી પલટી જતા 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો સહિત ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે 27 વિદ્યાર્થીઓનું જૂથ અને તેમના શિક્ષકો સાથે પિકનિક પર ગયું હતું અને આ દુઃખદ ઘટનાના એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર દુર્ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. સીસીટીવી ફૂટેજમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓને બોટ રાઇડ માટે કતારમાં ઊભા જોઈ શકાય છે. જોકે આ નિર્દોષ બાળકોને ક્યાં ખબર હતી કે આ બોટિંગ સાથે મોતની રાહ છે. ન્યૂ સનરાઈઝ પીટીઆઈ દ્વારા આ શેર કરવામાં આવે છે. વિડીયો અનુસાર વિદ્યાર્થીઓને બોટ પર સવારી કરવા માટે તેમના વારાની રાહ જોતા લાઈનમાં ઊભા જોવા મળ્યા હતા. પ્રારંભિક અહેવાલો અનુસાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો લગભગ 4:30 વાગ્યાની આસપાસ પિકનિક માટે તળાવ પર પહોંચ્યા હતા અને બોટમાં સવાર થતાં જે ઓવરલોડ હોવાના કારણે પલટી ગઈ હતી. હરણી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે અને બચાવી લેવાયેલા વિદ્યાર્થીઓની એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં તમે જોડાઈ રહો. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.